ક્યાં દિલ્હી ક્યાં આગ્રા, દિલ્હી ક્યાં આગ્રા અને ક્યાં આપણો અહીંયા ચરાડવાનો નાનો એવો ને પૃથ્વીરાજ રાઠોડ દિલ્હીની માલિકા જે અકબર બાદશાહ અહીંયા નોકરી કરતા અને અકબર બાદશાહ જેના ઘરેથી જોધા દેશભાઈ અને પૃથ્વીરાજના ઘરે રાઠોડના ઘરેથી લેલા દે જોધા અને લેલા દે હદી બે બેન બહેનું એવું પૃથ્વીરાજમાં નોકરી કરતા હતા 100 મહિના દિલ્હી રોકાય 100 મહિના અહીંયા પાછા આવતા જોધાને એમ થયું મારી બેનને કેટલાય સમયથી મળી નથી એને મળવા જવું છે વાત સમજાતી વિશે રાજભાઈ રાજભાઈ શું કરે દિલ્હી હસ્તિનાપુરથી રસાલો આખો લઈ જોધા પોતાના બેન લેલાદે પૃથ્વી રાઠોડના ઘરેથી ઠકરાણા એને મળવા આવે છે પણ આગળ કોઈ રાજા આવે કોઈ મહારાણી આવે તો ડાયરેક્ટ રાજમાં ન આવે પેલા સીમાડે ઉભા રહી અને ગામમાં ખબર મોકલાવે જે એની પછી સ્વાગત વિધિ કે જે તમારે કરવું હોય આ માટે ડાયરેક્ટ ઘરે ન આવી જાય એટલે જોધાએ પાદરથી ખબર મોકલાવ્યા કે જાઓ મારી લેલા દે મારી બહેનને કેણ મોકલો કે દિલ્હીથી પોતાની મોટી બેન જોધા નાની બેનને મળવા માંગે છે આપણે જો રાજભાઈ દિલ્હી સુકાન ગયા હતા એનો મુદ્દો છે અને લેલા દેને ખબર પડી સમાચાર મોકલ્યા દૂત આવ્યા કે બાબા દિલ્હીના અકબર બાદશાહના ઘરેથી બેગમ જોધા તમને મળવા માંગે છે તમારા બેન લેલાદીએ કીધું મારી બેનને કહીજો જ્ઞાની આવું નહીં હું હમણે મળવા એને જાઉં છું પોતાનું જે કાંઈ ઘરનું કામકાજ હતું એ કરી અને પાદર લેલાદીએ ગયા અને જોધા જ્યાં પોતાની બેનને દેખી ગઈ તો હળી કાઢી પોતાની બેનને બધ ભરીને રામ રામ કરવા પણ જ્યાં હળી કાઢી ને ત્યાં લેલાદીએ આમ કર્યું કે હે બેન જ્ઞાની આવું નહીં કારણ હવે તું અને હું આપણે ગળે બધ ભરી અને રામ રામ નહીં કરીએ કે કારણ શું કારણ જોધાએ કીધું આનું કારણ લેલા દે કીધું તારા ખોળામાં પીરનો પંજો અને મારા ખોળામાં મારી આઈનું ત્રિશૂલ ત્રિશૂલ તને દિલ્હી હસ્તિનાપુરનું રાજવાલું લઈ ગયું અને હું ક્ષત્રિયની છું મને મારા બાપની આબરૂ વાલી છે તારા ખોળામાં બીરનો પંજો છે મારા ખોળામાં ત્રિશૂળ છે હવે આપણે બે ગળે બધ ભરીને રામ રામ નો કરીએ આ વાતની જોધાને રીહ ચડી કે મારું આવું ઘોર અપમાન કર્યું મારી બેને કાઈ વાંધો નહીં એનો ઘરનો ધણી તો આમ તો મારા બાદશાહ પાસે નોકર છે ચાકર છે નોકરી કરે છે આનું મારે વેર વારવું છે સાંભળજો અને જોધા દિલ્હીની માલિકા જઈ અકબર બાદશાહને કીધું કે આજકી મેં પૃથ્વીરાજને કહીજો પાછા આવે ને એટલે એના ઘરેથી જે લેલા દે છે ને એને હાઈરે લેતા આવે પણ ટૂંકામાં થોડીક નબળી દાનત પૃથ્વીરાજ રાઠોડ 6 મહિના નોકરી પૂરી થઈ એટલે છેલ્લે અકબર બાદશાહે કીધું કે આજ કી પૃથ્વીરાજ પાછા આવો એટલે તમારા ઘરેથી ઠકરાણા છે એને હાઈરે લેતા આવજો મારો આદેશ છે હુકમ છે પૃથ્વીરાજ શેડો ફરી ગયો ઓહો ઠકરાણાની માંગણી એને આવી અને તઈ પૃથ્વીરાજ રાઠોડ ઘરે આવી પોતાના ઠકરાણાને વાત કરે છે લેલા દેને કે 100 મહિના વીતી જાય દિલ્હીની માલિકા જાવું પડશે અને બાદશાહે એમ કીધું છે તમારે હાઈરે આવવાનું છે લેલા દે કીધું રાઠોડ મને ખબર છે મેં મારી બેનનું અપમાન કર્યું રામ રામ નથી કર્યા એટલે એને બદલો વારવા
વેરવારમાં મને બોલાવી છે ને હું કદાચ જો દિલ્હી આવું ને તો મારી આબરૂ શની સલામત નથી. તો હું અહીંયા નહીં આવું કે નહીં આવું તો પછી એના એને યુદ્ધ કરવું પડે કે જે થાય. પણ ઈ તો કોણા હિન્દુસ્તાનનો ધણી, હું એક પૃથ્વીરાજ અહીંયા નોકરી કરવા વાળો. લેલાજીએ કીધું કાંઈ વાંધો નહીં, તો છેવટ મને જીભ કચરી મરી જતા તો આવડે જ છે. અને પૃથ્વીરાજે કીધું કે આમાંથી બચવાનો કોઈ ઉપાય કે એક ઉપાય છે કે શું? કે કોક ચારણના નેહડા તપાસો. એક કોક ચારણના નેહડે જાવ, કોક જગદંબા ઈ જો આપણી સહાય કરે ને તો આમાંથી બચીએ કાય, નકર ન બચીએ કાય. પૃથ્વીરાજે કીધું કે અત્યારે કળિયુગમાં આવી જોજમાં ક્યાં ગઈ છે? લેલાદેવીએ કીધું રાઠોડ અંધે એના ફળા ગુનાનો એક કોકરા પડ્યા મારી નાગણી બેઠી હોય, બેઠી હોય. રાઠોડ બધે રાફડા હુના નો હોય તપાસ કરો ને, કોક રાફડે ક્યાંક નાગણી બેઠી છે. અને પૃથ્વીરાજ રાઠોડ ઘોડી માથે પલાણ માંડી બાકડ ધમ્મા ધમ્મા બાકડ ધમ્મા ધમ્મા કરતો 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 ધીરે 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 હાલી નીકળો. ગામડે ગામડે શેરે શેરે રખડતો રખડતો નેહડે નેહડે રખડતો રખડતો આજે આપણો ચરાડવા ગામ કઈ છે, ઝાલાવાડની અને મજો કઠાની સરહદ. ચરાડવા ટપો ને એટલે ઝાલાવાડ, ચરાડવાની આલી બાજુ આપણો મજો કઠો. ચરાડવાના પાદરની માલિકાથી નીકળો અને મારી ઉદા વાચાની રાજભાઈ 9-10 વર્ષની દીકરીનો વે હાથમાં વાંભેની લાકડી અને તરાવે પાડુડા પાવા આવી આવી આવી. આઈ લાગેલ હાથમાં વાંભેની લાકડી લઈ પાડુડા પાવા આવે છે. અને પૃથ્વીરાજ ત્યાંથી નીકળો ઘોડી માથે, પણ ઘોડીના ડાબલાના અવાજ સાંભળ્યા ને આ રાજલભાઈ જે પાડુડા હતા ને ભડકી ભાગી ગયા. અને આ રાજલે આમ હાથ અધર કરી અને હોટી ઉગાવ્યો કે ભણું દેખતો નથી, કે ભણું આંધળો છો. પણ જ્યાં તાલકું જોયું ને ત્યાં પૃથ્વીરાજ જોઈ ગયો. માણસ નું તેજ અહીંયા પોતાની જે શક્તિ હોય એનું તેજ અહીંયા તારવામાં હોય. એને પછી માં ન જવું પડે, લુચિંગ ને હબી કરાવે જેનું તાલ કુતરતું હોય. પૃથ્વીરાજ ઘોડી માથેથી નીચે ઉતરી આઈના પગમાં પડી ગયો. પણ જ્યાં પગમાં પડ્યો ત્યાં તો વારણા લીધું. કરોડ દિવાળી જીવ બાપ ઉભો થા. અવગણ ભુવા આ માં છે, શક્તિ છે. તમારા લાખો ગુના હોય પણ જો એને નમી જાવ ને, એને નમી ગયા, એને ગમી ગયા, એને ગમી ગયા. એ લાકડી જોઈને પડે એમ પગમાં પડી ગયો. ત્યાં રાજાને ઊભો કર્યો. બહાર ઊભો થા. આવી રીતે આટલો ઉતાવરો. હાલ હાલ મારા નેહડે હાલ, સાઈ શ્રાપ ખાતો જા. નેહડે હોય ને ઝૂંપડામાં ગમે એવું ખવડાવે, પણ કીએ શું ખબર સાઈ. અને બંગલામાં જાવ ભલે આમ જો આવડી આવડી વાઈટ ક્યુ નથી, એને કઈક ડિનર ને આન પેન હતું ફેશન હોય. પણ નેહડામાં તો જ્યાં નેહ નીતરતો હોય, જ્યાં પ્રેમ નીતરતો હોય, જ્યાં નેહ નીતરતો હોય એને નેહડો કહેવાય. પછી માલધારી નો હોય તો ભલે આ માલધારીના નેહડા હતા ગામ નગર ને શહેર ને હવેથી કે આ બપોરનું ટાણું છે મારા નેહડે સાઈ સાઈ જમતો જાય. અરે આય 100 મહિનાની અવધિ છે, મારેથી રોકાય એવું નથી. અરે રાઠોડ મારી 9 લાખ લોબડીયું વાંધે વિશ્વાસ નથી. તું હારું કરી દે. હાય પોતાના નેહડે લઈ ગયા અને પૃથ્વીરાજ રાઠોડે જે કઈ હકીકત વાત હતી કીધી. અને તૈયાર આઈ રાજાને કીધું કે હા ભાઈ 100 મહિના પૂરા થાય એટલે બગી કે પાલખી લઈ જાય ગઈ. પણ એમાં લેલાદેને નો લઈ જતા, તઈ ખાલી બગી લઈ જાય.
કે મારી થાળી બગી લઈને ઈ બાદશાહ જોવે તો હું અરે બેટા હજી વિશ્વાસ નથી કે વિશ્વાસ તો છે ઈ બગી જો આવે ને તો ખાલી 1 2 ને 3 હાથ બાળજી એ 3 હાથ બાળજી અને જો ત્રીજા હાથે ચરાડવાથી જો દિલ્હીના કાંગરા નો ધ્રુજાવું ને એ તેની મને ઉદા વાચાની મને રાજભાઈ ને ખોઈ લાગે છે અને પૃથ્વીરાજ ગયો એક હાથ પાડ્યો બીજો હાથ પાડ્યો ત્રીજો હાથ પાડ્યો માં કે દેખાણા નહીં પૃથ્વીરાજ નથી ગો નાનું બાળક સમજી નાની દીકરી સમજી મારેથી આંધળો વિશ્વાસ થઈ ગયો વિશ્વાસ છે થઈ ગયો આ તો ધર્મ છે ભુવા હોય પઢિયાર હોય એને આમાં બહુ સમજા જેવું હોય આપણે જેમ માની કસોટી કરી ને આપણે શું કરીશું આ દાણા લઈ નિશાન લઈ આ હાથી એક એનું પ્રમાણ લઈશું પારખું લઈશું કસોટી કરીશું પણ ઈ એની કસોટીમાં પાર ઉતરી જાય દાણા માંગો દાણા દે નિશાન માંગો નિશાન દે એલા તમે ધાયરીનો એવું તમને કામ કરી દે ઈ એના નિશાનમાં એની કસોટીમાં પૂરી ઉતરી જાય પણ કોક દીક જેદી આપણી કસોટી કરવા બેહે ને તેદી આપણે દી પૂરું પડતું નથી પૂરું પડતું નથી માં આવ્યા ને પછી પૃથ્વીરાજે એમ થયું હવે સેલો એક હાથ પાડી લે અને નાભીથી કીધું આવજે ઉદા વાતાલી રાજા આવજે ઉદા રાજાની વાજા આવજે ઉદા વાતાલી રાજા તે તો સિંહણ બનીને આવ્યો હો તો સિંહણ બનીને આવ્યો હો પૃથ્વીરાજે કીધું કે આવી માં કે હા પણ કે મારી આપનું મોઢું બેટા હું હાથ કરતી હતી હું હાથ પાડતો તો માં તું હા ભરતી નથી બેટા હા ભરતી હતી પણ તું 1 2 ને 3 હાથ પાડતો તો તઅહીંયા હું ભેંસ દોવા બેઠી વિચાર કરો 2 3 હાથ પાડ્યા ત્યાં લગ્યા એ ચરાડમાં પાડુડા ભેહું દેતી હોય અને હાડા તનમાં હાથે ઠેઠ દિલી પ્લેન માં 2 કલાક થાય 2000 ની સ્પીડે હાલે તો હવે 2 હાથ પાડે તઈએ અહીંયા ચરાડવા બેહું જોતી હોય અને ત્રીજા હાથે અહીંયા સિંહણ બની અને અકબર બાદશાહની સાતી માથે પગ દીધો બેટા મારા હિન્દુસ્તાનમાં મારી સતરાણીઓ મારી દીકરીઓ માથે હીરી નજરો મંડાય નહીં મંડાય નહીં મારી તું હા પડતી હતી કે હા પડતી હતી તો કે આવતા વાર કે મારા દીકરા તઈએ હું ભેં દોતી હતી પછી મારી ભોજાઈ છે ને એ છોકરાને સામું રાખતી હતી તઈએ મેં કીધું કે ભાભી આ ભેં તમે આ ધોણકું તમે લઈ લો આ ભેં જોવો તઈ મારી ભોજાઈએ એમ કીધું કે મારું છોકરું રોવે છે તઈએ રાજન કે હું એમ કહીને આવી કે મરે તારો છોકરો મારો છોકરો માં દિલ્હીમાં હાથ પાડે છે ઓ એના ભગતો હાથ મારા પોતાને મારી અને અકબર બાદશાહની સાતી માથે આમ સિંહણ થઈ અને પંજો માર્યો તઈએ કીધું ગાય અમી જા સોના આમાંથી બચાવ કે બચાવવું ખરી પણ મારા હિન્દુસ્તાનની મારી બાબાની બેનું દીકરી માથે તારે હીની નજર ન મંડાય અને બીજું આ તારા દિલીના કાગરે મને બિહાડવી પડે હાલ તક બેઠી છે લાલ કિલ્લામાં હાલ બેઠી દિલ્હી ફરવા જાવ ને તો લાલ કિલ્લામાં જોઈજો આજે મારી ચરાડવાના ચોક વાળી રાજલ બેઠી છે અને બેટા કદાચ ઉટાણાની માલીબા કદાચ જો કંકુના એ જુગમાઈ જો વિખાવા દઉં તો મને રાજલને મને ખોઈ લાગી જાય
સુરાણો દુઃખ ભજણો સદાય જોને બાળે રે ઓ ગણપતિ લાગુ તુને પા સેવાઉની દેવી મને મામો માઈકન મનાવું દાદા સનાની દેવી છો ગઢપોરાની દેવી મોમયો અને નવરંગા માનવે જો કરમણી હારડી લઈ આવી અને મારી નાયક જો ખમા ન કહું ને તેથી મને દાદા સનાની દેવીને મને મોમાઈને ખોજ લાગી જાય હો જંગલની માલિકા મંગલ કરીને બેઠી છે મારી બુઢિયા હારાવાની મારી હાલિયા પાસિયાની દીદી હો મારી મેલડી શું મને બુઢિયા હારી વારીને મને હાલિયા પાસિયાની મને મેલડી ટપોરો મારે બાલુડાવડા બાવડા જાયલા હોય મને હાલિયા પાછેલી મને બુઢિયા હારી વારીને મને મેળવીને હાથ ગઈ અને જોઈ જંગલની માલિકા મંગલ કરીને બેઠી સૌ અને બેટા જોઈ જગ્યા માથે ધામ હુનું પડવા દઉં ને તેથી મને હાલિયા પાછેલી મને મેળવીને મને ખોજ પડી જાય જગત રૂઠી જાય વાયુ રૂઠી જાય અને જગતમાં જઈએ કોઈ નો લીએ તેથી મને હાલિયા પાસિયાની મને મેરડીને મને ગુડિયા હારી વારીને મને ટપોરો માર અને એવી વેળામાં જો આવીને ઉભી ન રહું ને તેથી મને હાલિયા પાસિયાની મને મેરડીને ખોજ કરી જાય મારી ગણધરાની દીદી મારી ભાવ પરવારી મારા દાદા હલાની દીદી મારી ખોડિયા ભાવ પરવારી છું દાદા હલાની દીદી હો અને જ્યાં મારી ખોડિયાલના કંકુના લખેલા હોય આમળે નવળો નિહાકો
નાખવા દેતી નહીં. બેટા હું દાદા સનાની મોમાઈ અને આલિયા પાસેની મેરડી હો. જો મારા કુળની માલિકા કોઈને હોશિયાર લેવા દે, મને સના બાપાની મોમાઈને મને આલિયા પાછી આની મને મેરડીને કોઈ એ ધની વીર ખેતલા પધારો પધારો. બજાણા વાળો વીર ખેતલો વીર વાસંગી દાદા. હાલો પાસમના નાગલા ચડાવો રે મારો ખેતલ બારો રાજા. માયડા મડાણની દીવી મારી માતા મો ઘોડગીની જગ્યા માથે દુબળું પાણી છે. એ દુબળું પાણી મને ચાવું ને વાલું છે. અને બેટા ઘોડગીની જગ્યા માથે જો તમારું દુબળું પાણી જો રેઠું મેલું ને તેની તો તમારા વડવાની ભજેલી ચાવું નથી હો. પછી હુંડી મારી દીધી હુંડણ મે મારી હુંડી માં હુંડણ મે હરાવો ડુંગર તે હર કરી. અસલ જુગની જોગણી એ મરી સુધાના ધામની. મરી રાતડી ભોમના એ ટેકાની દીવી મરી સોટી લાના એ ધામની દીવી મરી ચામુંડ મનાવે. હોય અને બેટા મારી બજારિયા કુની જો વાલી કોઈથી હુકાવા દવને એ તેની બોળકીની જગ્યા માથે પણ બજારિયાની મને ચાવું ને કોઈ લાગે હોય.
બગરી લઈને રમનારી બજાણી આ કોની મારી પર મારી ગોડ ભવાની બેઠી હોય મેરી આ ભવાની બગરી લઈને રમનારી મારી હવે ના ધામ ભર્યો અને બેટા ખમા કવિયા જો ખોટ પડવા દઉં ને એ આ તરી મને ગોડ ભવાની ને મને ખોટ લાગી જાય હા મને ખોટ લાગી જાય હા ચાવડ જેવો ધણી બેઠો હોય મારી બુટ ભવાની જેવો ધણી બેઠો હોય અને મારા બજાણી આ કુળની આંખમાં આહુડું આવે અને જો એ આહુડું હીરની પામડીએ જો લૂસી નો નાખું ને તો મને બુટ ભવાની ને મને ખોટ લાગી ગઈ હાય પછી ધરો આવે નહીં મારી ખોડિયાલ તારો ઢુકડો પણ જરમાંથી કરને મારી જવા અરે ખના નામે બેઠી હોય માં ખોડિયા ખોડિયાલ કોઈથી ખોટું બોલે નહીં અને ખોટાની ખોડિયાલ થાય નહીં અને મારી ખોડિયાલના લખેલા લેખ હોય મારા જ્યાં થાપા હોય એ મારા લખેલા જો જુગમાં ખોટા થવા દઉં ને તેને તો મને માટેલિયા વારીને એ મને ગરધરા વારીને મને ખોડિયાલને ખોટ લાગે અરે કોણે માયો માનો રોગો માયું કોણે માયો માનો રોગો મારી આંખોના નો રોગો મારી આંખોના નો રોગો ચુગલા ભાગના તરતો મારી ભાગર પાણી ના પીતો મારી આંખોનો રોજો જય હો જય મણની કુંડડી એ મારી મીઠા મેરા મણની કુંડડી મારા હૈયાના હાર મારા રૂપિયા મારા
કેવો તમા કીધું છે ને ભાઈ સંદણ પડ્યું શોકમાં સંદણ પડ્યું શોકમાં ઈંજણા બોલે મળે કોક સંદણના પારખું કારણ કે ભાઈ આની ઓળખ કરવા વાળા હોની પારકે હોનું ઝવેરી પારકે હીરા આ તો મન હેર જશે મન ના પાકી દી પણ જેને એની કમાઈ કરી છે જેને માની ભક્તિ કરી છે એ છોકરાઓ બેટા એના બે જાવ વાતડીઓ વગતની જણે જણે જજવ્યું જેવા મળે માનવ્યું હેવી કરીએ વાતડી આ તો સાયા અને મેરું થોડ્યું મુજ ઘટમાં ઘણેર્યું હકડી તળ હજીને પૂગ્યું તાં તો દૂજી પડ્યું ધર્મ શું છે માં શું છે માતાજી શું છે આ તો બહુ ગહન ગતિ છે મારા વિહામાં કારણ નથી મફતમાં મળતા નથી મફતમાં મળતા એના મૂળ ચૂકવવા પડતા સંતને જેમ સદગુણ મફત નથી મળ્યું આ ભુવાઓને એમણે માતાજી નથી મળી શંકર ભુવા આના માટે તો કસોટી વેઠવી પડે દુઃખ વેઠવું પડે પણ એ કસોટી વેઠી મારા બાબુ વાલા વીરમજી વાવી આવી ગયા જેના સેલા શ્વાસા લગી જેને મેરડીનું નામ નહીં લઈલું હોય તુહી મેરડી તુહી મેરડી તુહી મેરડી અને તઈએ મારી મેરડી કીધું છે બેઠા એક દી મારા વાલા વીરમનું જો નામ ન નાખી દઉં અને વાલા વીરમની મેરડી જો દુનિયાની મારી બાજુ ડંકા ન વગાડું ને તેથી મને વાલા વીરમને મને ના ગણીને મને મેરડીને ખોટ લાગી સુખમાં હોય આવે એ હુકમાં તો હો આવે પણ દુઃખમાં પોતાના હોય ને એ અવળું કરી જાય સુખ હોય તો એ સો આવે દુઃખમાં પોતાના હોય એ અવળું કરી જાય અને જગતમાં જઈએ કોઈ બાવડું ન ચાલે અને કોઈ રોતાને સાના ન રાખે ને તો એ ના મળે અમારા બાપ